અને જો આપણે હવે સીઝન આવી ગઈ છે વેફરની ફરફરની, તો એટલામાં જો થોડુંક કાંડ થઈ ગયું હે, થોડુંક ભેગું થઈ ગયું હે. વાત પણ હું જાણે આપણે ત્યાં કામ કરવા સ્પેશિયલ તેડાવ્યા હોય કા કે તમે અહીંયા અમારા ઘરનું કામ કરવા આવો કા. તમે વેફર બનાવી, બની ગઈ છે બધી? હા બની ગઈ કા. જો આવી ગયા કાકાના ઘરે બાજુમાં વેફર પાડવા. જો જોઈએ છીએ જલ્પાબેન નો વ્લોગ. હાલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો આપણે નોકરી પર આવી ગયા હે ને મસ્ત મજાનું જો જમી લીધું છે. જો 3 વાગી ગયા. સાક્ષુ શું કરો છો? સાક્ષુ જો કઈ ખેલ કરે છે. અને જો આપણે હવે સીઝન આવી ગઈ છે વેફરની ફરફરની, તો જો મમ્મી આ ચોખાના લોટનું ફરફર કે અમુક લોકો એના અલગ અલગ નામ હોય, અમે તો એવું કહીએ ચકરી કયો કે જી કયો કા એને હું કઈ મમ્મી બધે આને આ ચોખાના લોટની આપણે સંચામાં રાખીને મસ્ત પતલી પતલી લાંબી લાંબી ઘણે ચકરી ચકરી ચકલી કઈ કેતા ન હોય, અલગ અલગ એવું નામ હોય, બધા એના નામથી કેતો હોય કે જી જેના ગામમાં જેમ બોલતા હોય. અમે તો ફેર કઈ ચોખાના લોટની. તો એવું જો આપણે હવે અત્યારે સીઝન ચાલુ થઈ ગઈ તો એવું બધું બનાવીએ છીએ. પપ્પા અને મોન્ટી ભાઈ જો આરામ કરે છે, દરવાજો બંધ છે કારણ કે હવે આપણે એસી ની સીઝન ચાલુ થઈ ગઈ છે, ગરમી, એટલે એ અંદર જો એસી ચાલુ કરીને મસ્ત આરામ કરે. અને જમીને જો વાસણ પણ કરી લીધા છે. પછી આપણે હજી પોતાય બાકી છે, કચરો તો વારી લીધો. હા, તો કપડા ને પોતા ને નાવા ધોન ને સાંજનું નિરાતે ફ્રી થઈને જો સાક્ષુબેની અહીંયા હજી યુનિફોર્મમાં છે. મારી પહેલાની આવી ગઈ છે 1 વાગ્યાની, તો હજી એમની એમ છે. પછી મેં જઈમું નાડવડું કર્યું, બધું થોડું ઘણું એવું ઘરનું કામ ને એવું બધું કર્યું, તો એને કઈ નવડાવવાનો હજી ટાઈમ નથી મળ્યો. પછી મેં કીધું પેલા આ કામ કરી લઈ, પછી નાહું ધોવું, વાસણ ને કપડા ને એવું બધું. જોકે વાસણ તો થઈ ગયા, પણ આપણે હજી આ બનાવીએ છીએ તો એને વાસણ ને એવું નીકળશે, તો પેલા કરી પછી પોતાને એવું ઘરનું કામ ને આડાનું કરશું. તો હું ને સાક્ષુ જો મેળી ઉપર આવી ગયા અહીંયા. જો આપણે પ્લાસ્ટિક પાથરી દીધું છે. મમ્મી કીધું પ્લાસ્ટિક પાથરી દીધા, હું હમણાં આવું છું. કાલે જો આપણે વેફર બનાવી હતી ને તો આજ પ્લાસ્ટિકના વેફરમાં આજ પ્લાસ્ટિકમાં આપણે વેફર મૂકવી હતી. તો એમાં આજે આપણે ચોખાની ફેરફેર બનાવીએ ને આમાં જ અત્યારે બનાવવાની છે. ફૂલ તડકો હે, આમ જો આંખ નથી ખુલતી. 3:30 જેવો ટાઈમ થઈ ગયો હે ને, એટલે બહુ તડકો હે. સાક્ષુ જો આવી ગઈ ઉપર. ખસાકશું એ નીચે જો ઓલા હુતા હે ને તો ત્યાં હુતી નથી, અને બહાર આવજાવ કરશે. મેં કીધું ઉપર આવજો, એ છાંયો છે ને. તો હું ને સાક્ષુ જો અત્યારે અહીં બેઠા હે. મમ્મી જો હમણાં લઈને આવશે, બફાઈ. પછી મમ્મી લઈને આવે ને એટલે આપણે હંચાને મદદથી ફટાફટ પાડવાનું માંડીએ, એટલે સાંજ થાય ને તો સુકાઈ જાય. જોઈએ સાંજે સુકાય નહીં તો કાલે પછી સુકાઈ જાય. હા, એસી ચાલુ છે. જો પંખાનો અવાજ આવે ને, આપણે ઉપર જો આમ ઓલી બાજુ છે એસી નો પંખાનો અવાજ આવે. સાક્ષુ ને કા તારે નથી ત્યાં હું એસી માં કઈ સવારે અત્યારે હોવાનું હોય. હા, અહીંયા જો અમારે હમું જો અત્યારે સુવાનું હોય એસી માં. જો લાલ ટમેટા જેવી થઈ ગઈ. આના તાર ગાલ તો શું થઈ ગયા. તો હારું હાલો, જો મમ્મી આવે જ છે, આપણે ફટાફટ હે ને તડકો છે ને તો ફટાફટ વેફર પાડવા જ માંડીએ. ફરફર હાલો, તો જો આપણે અહીંયા ફરફર બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો પણ જો અહીંયા હે ને આપણે કઈ રાખ્યું નહોતું ને પ્લાસ્ટિક ઉપર, તો હું જો અહીંયા ઓલું હંચો ભરતી હતી ને તો પવન આવ્યો ને, તો એટલામાં જો થોડુંક કાંડ થઈ ગયું હે, થોડુંક ભેગું થઈ ગયું હે. મમ્મી નીચે ગયા તા જો આ લોટ લેવા, તો હું અહીંયા હંચો હે ને પેક કરતી હતી ભરીને. તો અહીંયા આપણે હે ને કઈ રાખ્યું નહોતું ને ઉપર વજન, તો જો પ્લાસ્ટિક ઉડ્યું ને પવનનું, એટલે થોડુંક અહીંયા એવું ગડબડ થઈ ગયું હે. પણ એ તો સુકાઈ જાય એટલે હાલશે. હવે જો હવે રાખી દીધું એટલે હવે નહીં વાંધો આવે. હજી જો 2 માં રાખવાનું હે, હમણાં રાખી દઈએ. મમ્મી જો અહીંયા ભરે હે. પેલા તો વાટકાના મદદથી જો એને લોટની જેમ બાંધવો પડે હે,
પછી એને પાડવામાં મજા આવે. હા, પછી નો વાંધો આવે. સારું, તો હાલો આપણે વેફર બનાવવાની છે. તડકો ફૂલ લમ છે, કોઈ માણા ક્યાંય દેખાતા નથી. ચાલો તો જો આપણી ફરફર બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો. તો જો આપણે ફેર કયો વેફર કયો જી કે અમે ફેર કહીએ, તો જો એ બનાવીને થોડી વાર આરામ કરીને જો વર્ગી ગયા કામ કરવા. જો એ પોતાનું કામ ચાલુ છે. મમ્મીએ જો એ બધા વાસણ હતા ને ધોયા હે. અને હવે જો સાસુને નવડાવીને દુકાને જો હજી ગઈ જ છે. એ દુકાને ગઈ છે. મારે હજી નાવાનું છે, પછી યુનિફોર્મ ને એવું ધોવાનું છે, તો કામ કરવા વર્ગી ગયા હે. તો આપણે જો પેલા પોતું કરી લઈએ અને રસોઈનો ટાઈમ થઈ ગયો હે, કારણ કે ફેર બનાવવામાં મોડું થઈ ગયું હતું ને પછી બહુ તડકો હતો ને તો નીચે આવીને થોડી વાર સુઈ ગયા હતા કલાક હું મમ્મી. તો જો ઉઠી ગયા હે, કામ કરવા વર્ગી ગયા છે. ચા પાણી બધું પીવાઈ ગયું હે. કામ કરી લઈએ આપણે. હાલ ઘરનું કામ કરી લીધું છે, સરસ ફ્રેશ થઈ ગયા છે. તો રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે અને મોડું પણ થઈ ગયું છે. કે જો મમ્મી આયા વાલ બટેકાનું શાક બનાવે છે અને મેં જો આ ખીચડી વઘારી લીધી છે. ધીમે ધીમે રાખી અને લોટ પણ મેં બાંધી લીધો છે. મમ્મી જો હમણાં શાક વઘારે શાક બની જાય એટલે આપણે ફટાફટ રોટલી કરી નાખ. અત્યારે મારે જવાનું છે અહીંયા બારે, અમારા જલારામ મંદિર છે ને બારે ની એક દુકાન છે. તો આપણે એક સાથે એને 20 કિલો બટેટા લીધા હતા ને, તો એટલે મારા ને મારા કાકીજી સાસુના ભેગા હે, એટલે આપણે એમાંથી 10-10 કિલોનો ભાગ કરવાનો. તો એ વયા ગયા હે અને હું ખીચડી વઘારતી હતી ને તો એ વયા ગયા. મેં તમે જાઓ હું હમણાં આવું છું. તો આપણે દુકાને જઈને બટેકા ચોખાઈ આવી. પછી હમણાં 8 થઈ જાય ને તો દુકાન બંધ થઈ જાય. 8 તો થઈ ગયા છે કે નહીં રૂમ? 7:45. એટલે આજે રસોઈમાં મોડું થઈ ગયું હે, એવું બધું છે. તો સારું, હાલો આપણે પેલા દુકાને જઈ આવીએ, પછી આવીને રોટલી બનાવીએ. ત્યાં તો શાકે બની જાય. હાલો જો આપણે બટેકા જોખીને આવતા રહ્યા હે અને જો રસોઈ આપડી બને હજી શાક બને હે. ખીચડી પણ જો આપણે ઓરી દીધી છે, પાણી થઈ ગયું, લોટ ને તૈયાર છે. હમણાં જો આમાં શાક બની જાય ને એટલે આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દઈએ. ચોપડા બટેટા જો 10 કિલો હે વેફર ના જ છે. સાચું શું કરે હે? એ જો રમકડાથી આ શું કરે ખેલ? જો અમે હજી પોતાને કરીને નવરે થયા. જો સાસુ પાછા ફરીથી પોતા કરાવે હે. ઓય શું કરો? હા, અને જો આપણે બટેકાની વેફર કાલે પણ બનાવી હતી. સોમવારે અમે હે ને બટેકા લઈ આવ્યા હતા તો તાજે તાજું બપોરે બાલમંદિર આવી આપણે બપોરે વર્ગી ગયા હતા. મસ્ત બની ગઈ છે અને મમ્મીએ જો ડબરામાં પેકેટ કરી દીધી છે. પણ આ શાક વગર હતા ત્યારે મને ભૂલાઈ ગયું કે વેફર પણ તરવાની છે. તો હમણાં હે ને હું રોટલી બનાવી લઉં, પછી આપણે વેફર તળીને જોઈ લઈએ કેવી બની છે. જોઈ લે 6 કિલાની બનાવી હતી પણ સુકાઈ જાય ને પછી જોઈ તો એમ થાય કે આ 6 કિલાની એટલે જો હમણાં હે ને રોટલી બનાવે પછી જોઈ લઉં કા રોટલી તળી દે હું તમે હું રાખ પણ હું રાખ જાય આપણે ત્યાં કામ કરો સ્પેશિયલ તેડાવ્યા હોય કા કે તમે અહીંયા અમારા ઘરનું કામ કરવા આવો કા? તારે કામ ન કરવાનું તો શું કરવાનું? હું કઈ નથી કરતી. વાહ, જોયું કામ ન કરવાનું. કામે કરીએ છીએ, નો કરીએ જાય છે, નથી કરતા હે. અને જો આપણે ચોખાની ફેરફેર બનાવી હતી ને એ પણ જો થોડી હજી ભીની સુકાણી નથી. તો અત્યારે તો આપણે હું એક બાજુ લઈ લીધી. પાછું સવારે તડકો નીકળશે ને એટલે મમ્મી પાછું તપાઈ આવશે. મેં કીધું હતું કે હજી ભીની છે તો તમે સવારે જાવજો અને સવારે તપાઈ આવજો. અમારી બાજુ વાળા શું કરસ? બરાબર છે. મેં હાલ તો કીધું ને એટલે મેં એમ કીધું કે હું રોટલી બનાવું તો તમે જરીક કરી દો છો. એમ ટેસ્ટ કરવી કે કેવી બની એમ જોવું તો ખરું. તું તરી દેજે ને. હા પણ હું તરી નાખી, બીજું હું. હા, અમે તો નમતું જ દઈ દઈએ. તમે નમતું ન દો. સારું, તો જો આપણું શાક બની ગયું હે. બન્યું ન બન્યું મેં તો ઉતારી લીધું હે. બની જ ગયું હશે ને હવે. તો જો આપણે તવી મૂકી દીધી તો ફટાફટ લોટ તો બંધેલો છે, ફટાફટ આપણે રોટલી બનાવી લઈએ. કા જો હવે આ થઈ ગયા. હવે પપ્પા ને જુગીભાઈ જો આવવા જોઈએ. હવે તો ઉનાળો છે ને તો એને ફોન કરવો પડે કે હવે હાલો જમવા. અને શિયાળા જેવું હતું ને તો હજી આપણી રસોઈ ન બની હોય તો પપ્પા જમવા આવી ગઈ, કારણ કે શિયાળામાં બધાને બહુ ભૂખ લાગે એવું છે. તો સારું, હાલો જો રોટલી બનાવી લઈએ. હું ખેલ કરો છો બે પપ્પા જીવડું? તો સારું, હાલો મારે રોટલી બનાવવાની છે તો બનાવી લઈ. તો હવે ભૂખ લાગી ગઈ છે આપણે ને. આપણે જોઈએ અહીંયા હું બને છે.
ઓ વેફર હે જોઉં તમે જોઈ શકો છો. રોટલી બની ગઈ, મેં કીધું હવે તરી લઉં, બધી ભૂલાઈ ગઈ. લાવો ચાખવા તો દો એકાદી. હમણાં બેસું જ છું. એકાદી ચાખવા તો દો. કેવી સ્વાદમાં? સારી એમ. ખારી મોરી નથી ને બહુ કઈ. ના ના ઓલી ઓના જેવી જ છે. આપણે બાલાજી ની આવે એવી. લઈ આવી એના. હા? મસ્ત બની હે. તું જાગતો હોય જુદી. મેં હજી ચાખી નથી, પણ કરું છું. તેલ ફૂલ થઈ ગયું હોય ને વળી ક્યાંક બળી જાય. કાલ બનાવી આજ મુહૂર્ત જોવું તો પડે ને કે કઈ પ્રોબ્લેમ છે ને. ના ના મસ્ત બની. બનાવતો હોય એટલે વાંધો ન આવે, પણ આમાં ઇન કેસ કે કઈ થોડા ઘણી મિસ્ટેક રહી હોય તો એમ થાય. એમ બીજું કઈ તમે વેફર બનાવી બની ગઈ છે બધી. હા બની ગઈ કા અને આ કેદી ની છે? કાઈ નહીં કાલ ને તો આજે બનાવી છે ને. તો આજે ફેર બનાવી ચોખાના લોટની. ચોખાના લોટ ની. હા જો એટલી આપણે અત્યારે બનાવી ઘણી સારું ટેસ્ટ પૂરતી. સારું હાલો તો આપણે હવે જમી લઈ કા. મસ્ત બની. હાલો લે ખારી નહીં મોડી નહીં એવી રીતે મસ્ત બધી પરફેક્ટ બન્યું. તો આપણે જો જમી લીધું છે, મસ્ત ફ્રી થઈ ગયા હે અને જો આવી ગયા હે કાકાના ઘરે બાજુમાં વેફર પાડવા. જો વેફર પાડી એની બટેટાની સવારે લઈ આવ્યા હતા. આજે 20 કિલો 10 કિલો અમારા હતા ને 10 કિલો મારા કાકીજી હામુના હતા. તો જો અત્યારે મેં બટેટાને હે ને પતરી કરી રાખી હતી, સુધારે હે હું એ પતરી પાડું છું કા. એટલે સવારે બનાવવાની. એટલે અત્યારે જો આ એટલું મદદ કરીએ ને આપણે છોડવાની, પછી સવારે આપણે એને અત્યારે ઓવરનાઇટ આમાં પાણીમાં જ રાખશું. હવે 1-2 પાણીમાં મસ્ત ધોઈ લઈશું, પછી ફટકણી નાખીને આખી રાત પલાળી દઈશું. એટલે સવારે એને બાફવામાં એ રીને મસે ફટાફટી બફાઈ જાય, વાર નહીં લાગે. પલાળેલી હોય ને એટલે હા. એટલે જો અત્યારે થોડીક તૈયારી કરીએ છીએ, કારણ કે સવારે જો અમારે ઈ આશા વર્કરમાં છે તો એને નોકરી હોય મારે હોય, એટલે મેળે ન આવે. એટલે અમારે અડધી રાતે તૈયારી કરવાની કા. આપણે કાલ રાતે જ મેળે આવશે એવું થશે. એટલે કારણ કે જો હમણાં આ અઠવાડિયું આવું જ કરવાનું છે. એટલે આ કરીને આપણે ફ્રી થઈ જાય ને એટલે પછી ઝારા કચરા કરવાના છે. પછી ઝારા કચરા કરીને પછી આપણે મરી મસાલા ઘઉં બાજરા આખા વર્ષનું એ બધું સ્ટોર કરીને રાખવાનું હોય. અને અથાણું તો જો આપણે કઈ બનાવતા નથી, કારણ કે કોઈ ખાય નહીં એટલે નથી કોઈને ભાવતું, એટલે નથી અમે કોઈ બનાવતા કાઢું. અને આ વર્ષે મમ્મી કે જોઈએ હવે હું થાય કેતા તા ખરી. તમારે બનાવવાનું છે? અમારે તો આવે છે દર વર્ષે. આ પોર નહીં પડ્યું છે અમારે કોઈ દીદીની મોકલાવે પણ અમારે કોઈ નથી ખાતા દર વર્ષે. એટલે આમ પડ્યું હોય તો જોઈએ હવે જો બનાવ કેતા ના નતો એમ તો બાજરના ઓલા મુઠિયા કરીને તો રાખે છે. જોઈએ હવે કેરી ને હું છે બનાવવું હોય છે બનાવીશું. બાકી એવું છે. સાસુબેને જો મદદ કરે છે કામ વધારવામાં. મસ્ત આમ પતરી પડે. એટલે હવે આપણે હમણાં મહિનો દિવસ આમ જ રહેવાનું છે. ઓહો બેન લોક બનાવે છે, પતરી બનાવે છે બટેટાની ટમેટાની. નવરો આવ્યો મારા હાટુ બનાવો, મારે ખાવાની. હાલો અત્યારે રખડાવા આવ્યો. હા તાર મું અત્યારે બને. હાલો હાલો શું બનાવો? હરખાય હો હરખાય. ઈ કામ અમે કામ કરીએ. હરખાઈ નહીં કરો તો રોજ નહીં દઈએ. હા હા અમે રોજ ઉપર આવ્યા ઈ છીએ. તમારા 5 પછી થાય લઈ લેજો. હા 5 પછી કઈ નહીં 500 રૂપિયા આલા ને બચા. મસ્ત જો ટીવી જોઈએ છીએ જલ્પાબેન નો વ્લોગ. અને આપણે જો ગુલ્ફી ખાઈએ છીએ. વધુ પી લીધી એકાદો વાટકો પીવું ત્યાં વાંધો ન થાય, મજા આવી તો અઢી 3 વાટકા પી. અને મસ્ત એસી ચાલુ છે. હા એસી ની હવે એસી આપણે દરરોજ ચાલુ કરવાનું રહેશે. સર્વિસ કરાવી નથી હજી, સર્વિસ કરાવવાની છે. શરીર પ્રમાણે તારા શરીર પ્રમાણે સારું આપણે ગુલ્ફી ખાઈ લઈ ફરક ન પડે. બરાબર ને. ફરક પડે
જો ઠંડી ઠંડી ગુલ્ફી પણ ખાઈ લીધી છે અને જો આપણે એક કાંડ થઈ ગયું છે આંગળીમાં. આમ ચિપ્સ પાડતા હતા ને તો મારી જો આંગળી અહીંથી કટ થઈ ગઈ છે, બહુ થોડુંક વધારે લાગી ગયું છે. એમાં શું છે, મારું તો ધ્યાન નીચે જ હતું, પણ મને મારા કાકીજી સાસુ આમ બોલાવી ને તો એને જવાબ દેવા ગઈ તો મારાથી આમ જોવાઈ ગયું, તો આમ હાથ આમ કન્ટિન્યુ ચાલુ જ હતો. એટલે જો મારી આંગળી આવી ગઈ છે. સારું લોહી એટલું નહીં કરું એમ, પણ કઈ નહીં થઈ જાય સારું. એટલે ધ્યાન નહોતું એટલે લાગી ગયું, નકર હું આજ બે દિવસ થયા બનાવું લાગી નથી, પણ ધ્યાન વગર લાગી ગયું. અને પાછું નવું હતું ઓલું જે સ્લાઇસ કરવાનું હતું ને ચિપ્સ કરવાનું, એટલે થોડુંક લાગી ગયું. હે પણ કઈ નહીં, મટી જા. હજી પણ આપણે બનાવવાની જ છે. જો વધારે હશે તો આપણાથી ચિપ્સ તો નહીં થાય, પણ બીજું થશે. મમ્મીને કહીશ કે મમ્મી ચિપ્સ બનાવશે. કેમ રોહિત? સાક્ષુબેન જો સરસ અહીં સુઈ ગયા છો. હમણાં જ હજી હુતી હે ગુલ્ફી ખાઈને, 10-15 મિનિટ જેવું થયું હે. એને જો બપોરે સુતી નથી ને તોય અત્યારે રાતના 12-12:30 થયા, તો જો અત્યારે છે સુતી હે. અને હું ને રોહિત જો એડિટિંગ નું એવું કામ કરીએ છીએ, બેસી ગયા મોબાઈલ લઈને. કેમ રોહિત? તો સારું, હાલો આજનો વ્લોગ ને પણ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.